આવનાર સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂપામોરા ગામની ગૌશાળામાંથી થયેલા ફ્લડ લાઇટોની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. રૂપામોરા ગામની ગૌશાળાની જગ્યા ખાતેથી અજાણ્યા ઇસમો દ્વારા ફ્લડ લાઇટોની ચોરી કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ ભાણવડ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરી થયેલ ફ્લડ લાઇટો 15 નંગ અને ચોરીમાં ઉપયોગમાં લીધેલા વાહન 1 નંગ એમ કુલ કિંમત ₹36,010 ભાણવડ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.